નમસ્કાર 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 હું છું યશ ઠુમર, તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલ। આજે આપણે વાત કરવાના છીએ કે મગફળીની અંદર એવો તે કયો પટ મારીએ કે જેનાથી પાકે ત્યાં સુધી મૂંડો ન આવે। મૂંડો એટલે કે ગુંડો, જે મૂંડો આવતો હોય છે છેલ્લે પાકવા સમયે મગફળી આપણી ખાઈ જતો હોય છે, એના હાટુથીને અત્યારથી જો આપણે જાળવશું, સરખી જે સાવચેતી રાખશું તો ખૂબ સારા પરિણામ મૂંડાની અંદર એટલે કે ગુંડાની અંદર મળશે। તેમજ જે છે એ શરૂઆતની અંદર જે ઉગસૂકનો રોગ આવે છે, કાળી ફૂગનો રોગ આવે છે, તેમજ જે બીજજન્ય અમુક એવી ફૂગ આવતી હોય છે કે જે બિયારણને ઉગતા પહેલાં અથવા તો ઉગ્યા પછી તરત જ ખાઈ જતી હોય છે, તો તેના માટેથીને કઈ એવી દવાઓનો આપણે બીજ માવજત કરવી કે જેનાથી આપણને ખૂબ સારા રિઝલ્ટ મૂંડા એટલે કે ગુંડાની સામે તેમજ કાળી ફૂગ, ઉગસૂક અને બીજજન્ય ફૂગ સામે મળે। તો તેના માટે જે છે એ સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું બીજ કોટ અલ્ટ્રા કે જેની અંદર ટેકનિકલ આવે છે ઇમિડા ક્લોરપીડ પ્લસ હેક્ઝાકોનાઝોલ। આની સાથે આનો ડોઝ રાખવાનો છે પ્રતિ મણ 70 થી 80 ml। તેમજ તેની સાથે જે છે એ ધાનુકા એગ્રીટેકનું જે વિટાવેક્સ પાવર કરીને પ્રોડક્ટ આવે છે તેનો પ્રતિ મણ 50 ગ્રામ લેખે જો ડોઝ રાખી અને જો બીજ માવજત કરવામાં આવશે આ બંનેનો, તો ખૂબ સારા પરિણામ જે છે એ મૂંડો છે, સફેદ ધોણ કહેતા હોય છે, ધોણ કહેતા હોય છે, ગુંડો કહેતા હોય છે, તેમજ જે કાળી ફૂગ છે, ઉગસૂકનો ફૂગ છે, આની સામે મળશે। આને જે છે એ એક દિવસ અગાઉ 24 કલાક અગાઉ અથવા તો 12 કલાક અગાઉ પટ આપી અને છાંયડે અથવા તો ઘરની અંદર સૂકવવા પડે છે। આ સુકાઈએ પછી વાવવા જતા હોય ત્યારે જે છે એ લાઈવ આનો પટ મારતો જવાનો છે। જેમ ભજીયા લાઈવ ઉતરતા જાય ને ખાતા જાય એ જ રીતના આનો લાઈવ પટ મારતો જવાનો અને વાવતું જવાનું, મારતું જવાનું અને વાવતું જવાનું। તો જે પણ ખેડૂત મિત્રોને અમુક જોઈ વસ્તુ ન સમજાતી હોય તે અમારો સંપર્ક કરે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।